નમસ્કાર, આપ જોઈ રહ્યા છે એબલ 24 ન્યૂઝ। વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન હદમાં એલસીબી મહેસાણાની મોટી કાર્યવાહી। પાંડુ હાઈવે પરથી આઈસર ગાડીમાંથી 44.57 લાખનો દારૂ મુદ્દામાલ જપ્ત। એક આરોપી ઝડપાયો। મહેસાણા જિલ્લામાં દારૂબંધી કાયદાના કડક અમલ માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ મહેસાણા દ્વારા વધુ એક પ્રશંસનીય અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે। વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા પાંડુ હાઈવે ઉપરથી વિદેશી દારૂની મોટી હેરાફેરી પકડવામાં આવી છે। એલસીબી મહેસાણાને મળેલી ચોક્કસ બાતમીના આધારે પાંડુ હાઈવે ઉપર વોચ ગોઠવવામાં આવી હતી। તે દરમિયાન આઈસર ગાડી નંબર GJ17XX8526 ને રોકી તલાશી લેવામાં આવી હતી। તપાસ દરમિયાન આઈસર ગાડીમાંથી ભારતીય બનાવટ વિદેશી દારૂની પેટી નંગ 366 તેમજ બિયર ટીન નંગ 9552 મળી આવી હતી। જપ્ત કરાયેલ દારૂ મુદ્દામાલની અંદાજિત કિંમત 34,52,952 થાય છે। આ ઉપરાંત આઈસર વાહનની કિંમત સહિત કુલ જપ્ત મુદ્દામાલની કિંમત 44,57,952 થાય છે। દારૂની હેરાફેરી કરતા એક ઇસમને સ્થળ પરથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પકડાયેલા આરોપી સામે ગુજરાત દારૂબંધી કાયદા હેઠળ ગુનો દાખલ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। પોલીસ તપાસમાં દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે। સમગ્ર સફળ કાર્યવાહી એલસીબી મહેસાણા ટીમની સતર્કતા, મહેનત અને વ્યવસાયિક કુશળતાનું ઉત્તમ ઉદાહરણ છે। જિલ્લામાં ગેરકાયદેસર દારૂના વેપાર પર અંકુશ લાવવા માટે એલસીબી દ્વારા સતત રેડ, પેટ્રોલિંગ અને ઇન્ટેલિજન્સ આધારિત કામગીરી કરવામાં આવી રહી છે, જે નોંધપાત્ર પરિણામો આપી રહી છે। જિલ્લા પોલીસ અધિકારીઓ દ્વારા એલસીબી મહેસાણા ટીમના તમામ અધિકારી અને જવાનોની પ્રશંસનીય કાર્યને બિરદાવવામાં આવ્યું છે તથા આવનારા સમયમાં પણ દારૂબંધી કાયદાના કડક અમલ માટે આવી જ સક્રિય કામગીરી ચાલુ રાખવાની ખાતરી આપવામાં આવી રહી છે। અહેવાલ રણજીતસિંહ ઠાકોર।